સાવરકુંડલાના વંડા ગામમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરનાર ખાનગી શાળાના શિક્ષકની ધરપકડ. અમરેલી જિલ્લાની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળા શિક્ષકે 12 વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો શરમસાર કિસ્સો સામે આવ્યો છે. ગુનાહિત કૃત્યને અંજામ આપનારા નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે શું હતી સમગ્ર ઘટના અને ક્યાં શિક્ષકે આદર્યું હતું આવું અધમ કૃત્ય? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ GM બિલખ્યા સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ. આ ખાનગી શાળાની સ્કૂલના 12 વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના PT શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય કર્યું હતું. આ પોલીસ ગિરફતમાં આવી રહેલો છે. નરાધમ શિક્ષક વિશાલ સાવલિયા વંડા ગામની GM બિલખ્યા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સ્કૂલના શિક્ષકે 12 વર્ષના વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય કર્યું હતું ને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે શિક્ષકોને શર્મસાર કરતા કૃત્યનો પર્દાફાશ વંડા પોલીસે કર્યો હતો. ગત 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા આ વિશાલ સાવલિયાએ આચર્યું હતું. જે અંગે રાત્રે વંડા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને ઝડપી પાડ્યો હતો. આ અંગે વંડાની સર્વમંગલમ સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય વિલાસબેન પટેલે આ PT શિક્ષક વિશાલ સાવલિયા સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સંભાળતો હોવાનું સ્વીકાર્યું હતું. એમાં એવું છે, નમસ્તે સર, જય સ્વામિનારાયણ. GM બિલખ્યામાં જે સામે આવ્યું છે વિશાલભાઈ સાવલિયાનું, તો એમાં એવું છે કે પેરેન્ટ્સ દ્વારા પણ અમને પેરેન્ટ્સ દ્વારા જ જાણ થઈ હતી. એ બાળક હોસ્ટેલમાં રહેતું હતું. અમે પેરેન્ટ્સને સપોર્ટ કરી અને પેરેન્ટ્સને અમે એવું કીધું કે અમે તમારી સાથે જ છીએ, તો તમે ગમે તેમ તમારે જે બી કાયદેસર કાર્યવાહી કરો અને પછી એ કાયદેસર કાર્યવાહી કરી અને અમે જે બી એને જે ગુનો દાખલ થાય અને જેટલી સજા પડે એમાં અમે તમારી સંમત છીએ. આવું અગાઉ પણ કૃત્ય થયું છે એવું ફરિયાદમાં ઉલ્લેખ છે. સર, એ અમારી સ્કૂલમાં કે મારા જાણમાં નથી. શિક્ષકની ભૂમિકા શું હતી? આ શું કરતા? અહીંયા એમનું એ જ હતું કે 2 લેક્ચર લેવામાં આવતા હતા. એમનો એક GK નો જનરલ નોલેજ નો એક લેક્ચર લેતા હતા અને બીજા સ્પોર્ટ્સના લેક્ચર લેતા હતા બાળકો સાથે. અને બીજું જે હોસ્ટેલનું બોયઝનું જે હતું, બોયઝને સંભાળવાનું કામ હોસ્ટેલનું, એમાં એમનું કાર્યરત હતા. કેટલા ટાઈમથી વિશાલભાઈ નોકરી કરતા? વિશાલભાઈ અહીંયા વર્ષ દિવસથી નોકરી કરતા હતા. શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો સામે આવવાથી પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલિયાની ધરપકડ કરી હતી. અને અગાઉ પણ આ નરાધમ શિક્ષક દ્વારા પણ 12 વર્ષના વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી SP સંજય ખરાતે જણાવ્યું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી. જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખ્યા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી. અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી. તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા. અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે. અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી. તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા DYSP SC ST નાઓએ તપાસ હાથ ધરેલી છે. અને તપાસના કામે
આગળના સાહેદોનું નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે.